રાજ્ય, દેશ અને દુનિયાના અન્ય મહત્વના સમાચારો જોઈશું સંક્ષિપ્તમાં। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની યોજાઈ ચૂંટણી। ચેરમેન તરીકે અશોક ચૌધરીની અને વાઇસ ચેરમેન તરીકે ગોરધન ઘામેલિયાની સર્વાનુમતે નિમણૂક। ધરતી આબા જન ભાગીદારી અભિયાનને ગુજરાતમાં મળી સફળતા। 1.10 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને અપાયો લાભ। આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આપી જાણકારી। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી હતી ધમકી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈમેલ દ્વારા આપવામાં આવી ધમકી। અત્યાર સુધી નથી મળી કોઈ શંકાસ્પદ વસ્તુ। સુરતમાં જીડી ગોયંકા સ્કૂલમાં આવેલી લેસર આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની મળી ધમકી। બોમ્બ સ્ક્વોડની મદદથી સ્કૂલમાં કરાઈ તપાસ। ભારતીય ટપાલ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ। વડોદરા પશ્ચિમ વિભાગમાં આઈટી 2.0 અંતર્ગત એપીટી એપ્લિકેશનનો કરાયો પ્રારંભ। બિહાર એસઆઈઆર કેસમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ કર્યો દાખલ। ઈસીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યું, અમારી પાસે છે નાગરિકતા ચકાસવાની સત્તા, તે છે બંધારણીય જવાબદારી। મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં આરોપીઓને દોષ મુક્ત જાહેર મુદ્દે બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર। સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારે કરેલી અપીલને 24 જુલાઈના રોજ સાંભળવા દર્શાવી સહમતિ। ઇસરો અને નાસા સંયુક્તપણે અંતરિક્ષ ક્ષેત્રે કીર્તિમાન રચવાની તૈયારીમાં। ઇસરો અને નાસા 30 જુલાઈએ સૌથી શક્તિશાળી સેટેલાઇટનું કરશે પ્રક્ષેપણ। આ મિશનને અપાયું નિસાર નામ। 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ચાલી રહી છે શાંતિપૂર્ણ માહોલમાં। અત્યાર સુધીમાં 3,20,000 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન। યુપીમાં કાવડ યાત્રા રૂટ પર હોટલ અને ઢાબાઓમાં QR કોડ હોવો જરૂરી। સુપ્રીમ કોર્ટે સંબંધિત મામલા પર સ્ટે મૂકવાનો કર્યો ઇનકાર। હોટલોએ તેમના લાયસન્સ અને નોંધણી પ્રમાણપત્ર અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ। કારોબારી સપ્તાહના બીજા દિવસે શેર બજાર રેડ ઝોનમાં રહ્યું બંધ। બીએસસીનો સૂચકાંક સેન્સેક્સ 14 અંકોના ઘટાડા સાથે 82,187 અંક પર રહ્યો બંધ, તો એનએસસીનો નિફ્ટી 30 અંકના ઘટાડા સાથે 25,061 અંક પર રહ્યો બંધ। મે 2025માં ઈપીએફઓએ રેકોર્ડ બ્રેક 20.06 લાખ સભ્યો ઉમેર્યા, જેમાંથી મહત્તમ સંખ્યા 18 થી 25 વર્ષની વય જૂથના યુવાનોની। આ આંકડો એપ્રિલ 2025 કરતાં 4.80% વધુ। ઢાકા ખાતે બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત। દુર્ઘટનામાં પાયલટ સહિત 27 લોકોના મૃત્યુ, 170થી વધુ લોકો ઘાયલ। ઇઝરાયેલી સેનાએ ગાઝામાં તેના લશ્કરી કાર્યવાહીનો વ્યાપ વધુ તીવ્ર બનાવ્યો। મંગળવારે સવારથી ગાઝામાં થયેલા હુમલાઓમાં 35 લોકોના મોત। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મહિલા વન ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે। હાલ બંને ટીમ 1-1ની બરાબરી પર। ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો લીધો નિર્ણય।